હેલો મિત્રો, જય માતાજી, જય જવાન, જય કિસાન। કેમ છે બધા? આપ લોકો બધે મજામાં જ છો મિત્રો। જો કે આપણે ઉત્તરાયણમાં તો ભાટકવા ગયા હતા અને ભાટકી બાટકીને આવતા રહ્યા છીએ રખડી બખડીને બધે। તો હવે આપણે આવી ગયા છીએ ઓકાત માથે। ઓકાત માથે કે જો ઘરે આવ્યા ભાટકીને તો સીધા પપ્પાએ કહી દીધું કે પાવડર લઈ લો, ઉપડી જાઓ ઘઉંમાં પાણી વારવા। આપણે આવી ગયા છીએ ટાણે પાણી વારવા। તો મિત્રો અમારા ઘઉં છે, ઘઉં જબરે જબરે થઈ ગયા છે, ગાભે આવી ગયા। અને મિત્રો તમે કી ગામથી મિત્રો તમે મને જોવો છો તમે કમેન્ટમાં લખી દેજો બરાબર। આપણે હવે બાકા ઝીકી જ બોલાવવાની છે, ભલે જે થવું હોય થાય। હવે દુનિયાને જે કહેવું હોય કે બાકી હવે બાકા ઝીકી જ બોલે, એટલે બાકા ઝીકી જ બોલે, જે થાય એ કરી લઈએ। जली ना तेरी भी जली ना। બાકા જીકી તો બોલતી હોય છે તો બોલશે, બાકી ફટાફટ જઈને આપણે નાકું વાળી ને કે બાપનો પાવડો છૂટો આવશે એટલે અમને ખબર પડે। પહેલાં હું નાકું વારતો આવું ને પછી હમણાં પાછું બ્લોકમાં આવું, તમે બ્લોકમાંથી જાતા નહીં મિત્રો, મારો આખો વિડીયો નાકા ફાકા વાર લીધા છે। હવે જઈશું આમ આટો મારવા, બાજુના ખેતરમાં જાય છે, બાજુના ખેતરના ઘઉં જતા એ કેવા છે ને એ પણ સારા હે બાજુના ખેતર। મારે પાછું રોજ અહીંયા વધારે લાગે એટલે જ આ સુપરીએ બાંધવા પડે। સુપાઈ દેખીને રોજ તો આવે નહીં ને કાંઈ શોર્ટ તો મુકાય નહીં, આપણે રોજને કાંઈ મરાય તો નહીં, એટલે હવે કાંઈક જુગાડ અમે કરી દઈશ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। रोज અહીંયા આવે આવતા બંધ થઈ જાય। ચાલો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર ને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં। જય માતાજી, જય જવાન, જય કિસાન।